હેલો મિત્રો, મહાદેવ બધાને. આ અશોક લેલેન્ડની જૂની ગાડી આવી ગઈ છે રિફિટિંગ માટેની. બે સાઈડનું આગળનું બધું કાઢવાનું છે. ચાલો આપણે સૌપ્રથમ બધું કાઢી નાખીએ. બે સાઈડો આપણે આખી કાઢી નાખી છે. ઉપરનો ટોપ કાઢી નાખ્યો છે. આગળ કાઉન્ટરને ફ્રેમ બે જ રાખ્યા છે. સેન્ટર પોટો અને સેલની આગળનું બધું કાઢી નાખ્યું છે. તો સૌથી પહેલાં આપણે એંગલ મારવી જશે. બધું કાઢ્યું છે એટલે પગારની બધી એંગલ મારી દીધી છે. બે સાઈડ જોઈ શકો છો. બીજી સાઈડ પણ સેમ એવી જ રીતે એંગલ મારી દીધી છે પગારની ને એવી. હવે આપણે પત્રકામ શરૂ કરીશું. સૌપ્રથમ ચોકી લાગી ગઈ, ત્યારબાદ ઉમરાવરું લાગી ગયું, ત્યારબાદ બારી લાગી ગઈ, ત્યારબાદ નીચે પગા લાગી ગયા, ત્યારબાદ ટાયર પંખો લાગી ગયો છે, ત્યારબાદ બીજી સાઈડ ચોકી લાગી ગઈ, ત્યારબાદ ઉમરાવરું લાગી ગયું, ત્યારબાદ બારી લાગી ગઈ, ત્યારબાદ નીચે પગા લાગી ગયા, ત્યારબાદ ટાયર પંખો પણ લાગી ગયો, ત્યારબાદ ઉપર ટોપ પણ લાગી ગયો. આગળ કાઉન્ટરીને ફ્રેમ બે જૂના જ છે. બાકી સેન્ટર પટ્ટો, સેલ, મોરા, બમ્ફર ને ઉપડી બધું નવું નાખેલું છે. હવે આપણી આખી ગાડી કમ્પ્લીટ થઈ છે, રિફિટિંગ થઈ ગયું છે, જોઈ શકો છો. આવા જ વિડીયો જોવા માટે લાઇક, શેર, ફોલો એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.